રીટાબેન, તમને પહેલા કઈ જગ્યાએ દુખાવો થતો હતો? પેલા ગોઠણ. ઓકે. અને ગોઠણની પાછળનો દુખાવો. અચ્છા, આગળ ને પાછળ બંને જગ્યાએ દુખતું હતું? હા, બંને જગ્યાએ દુખતું હતું અને ગોઠણની ફરતી પછી સોજો રહેતો હતો. ઓકે. અને અહીંથી હોમિયોપેથિક દવા લીધા પછી શું થયું? એ પછી સોજો ઓછો થઈ ગયો અને ઊભું થવાની તકલીફ પડતી ને એ વ્યવસ્થિત હવે ઊભું થવાય છે ને ઉભળકે બેસાય છે. અચ્છા, પેલા ઊભા થવામાં શું તકલીફ થતી હતી? પેલા તો નીચે હાથ દઈ પછી ઊભું થવું પડતું હતું. ઓકે. અને અત્યારે? અને હવે અત્યારે તો ઊભા થઈ ગયા સીધા વ્યવસ્થિત. ઓકે. અને પેલા ઉભડક બેસી નહોતું અકાતું? નહીં, પાટલા ઉપર ન બેસાતું, તોય આમ નીચે થોભો દઈને બેસવું પડતું. ઓકે, એટલો દુખાવો હતો? હા. ઓકે. અને આ કેટલા સમયમાં તમને ફરક પડ્યો? આ મને 3 મહિનામાં. ઓકે ઓકે. અત્યારે કેવું છે? ના, અત્યારે સારું છે.